કેશોદમાં રામનવમીની ઉજવણીને લઈ અયોધ્યા નગરી બની. કેશોદમાં રામનવમી અનુસંધાને કેશોદ બન્યું અયોધ્યા નગરી. રામનવમી ઉત્સવની તૈયારીઓ શરૂ. કેશોદમાં રામના વધામણા માટે લોકોમાં અનેરો ઉત્સાહ. ભગવાન વિષ્ણુના 7મા અવતાર અને સમગ્ર હિન્દુ સમાજના આદર્શ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એમના પ્રાગટ્ય દિવસ એટલે કે ચૈત્ર સુદ નવમીનો દિવસ આગામી 6 એપ્રિલ 2025ના રોજ આ પવિત્ર દિવસ આવી રહ્યો છે. ત્યારે સમગ્ર હિન્દુ સમાજમાં આ તહેવાર ઉજવવા અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. ઠેર ઠેર ભગવાન શ્રીરામના પ્રાગટ્ય દિવસની ઉજવણીની ભવ્ય તૈયારીઓ થઈ રહી છે. રાજમાર્ગો, શેરીઓ, ગલીઓમાં શણગાર થઈ રહ્યો છે. આ ભવ્ય ઉત્સવ કેશોદમાં પણ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે. ત્યારે કેશોદ અને કેશોદ વિસ્તારના ધર્મપ્રેમીઓ દ્વારા આ ભવ્ય અવસરની તડામાર તૈયારીઓ થઈ રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ, દુર્ગા વાહિની, ભારત વિકાસ પરિષદ, આઝાદ ક્લબ જેવા અનેક ધાર્મિક, સામાજિક, સેવાકીય સંગઠનો આ કાર્યને સફળ બનાવવા ખભે ખભો મિલાવી ભવ્ય તૈયારી કરી રહ્યા છે. શોભાયાત્રાનું ફ્લોટ માટે અનેક સમાજો અને સંગઠનોના તૈયારી કરી રહ્યા છે. આ દિવસ કેશોદ માટે એક સવિશેષ ગૌરવરૂપ કાર્યક્રમ પણ થઈ રહ્યો છે. આ દિવસે સવારે 10 વાગે 4 ચોક મુકામે ભગવાન શ્રીરામની એક વિશાળ ભવ્યથી ભવ્ય પ્રતિમાનું અનાવરણ પણ થઈ રહ્યું છે. આ ભવ્ય દિવ્ય ક્ષણના સાક્ષી બનવું પણ એક લાહવો છે. આ સમગ્ર કાર્ય માટે સમગ્ર હિન્દુ સમાજ પૂરા જોશમાં તૈયારીઓ કરી રહી છે. ત્યારે મીડિયાના માધ્યમથી કેશોદ તથા કેશોદ વિસ્તારના હિન્દુ ધર્મપ્રેમી લોકોને આ દિવસના તમામ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર હિન્દુ સમાજ વતી સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે. કેશોદમાં સૌથી મોટી શોભાયાત્રા યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર, જય શ્રી રામ. આગામી 6 એપ્રિલ 2025 એટલે આપણા સૌના આદર્શ રઘુકુળ ભૂષણ અને ભગવાન વિષ્ણુના 7મા અવતાર ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ અને આ દિવસ એટલે રામનવમી. રામનવમીની ઉજવણી કેશોદ અને કેશોદના આસપાસના વિસ્તારના લોકો દ્વારા ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. કેશોદની અંદર ભવ્ય શોભાયાત્રા નીકળે છે. આ વર્ષે પણ આ શોભાયાત્રા અંતર્ગત તડામાર તૈયારીઓ થઈ રહી છે અને આ કાર્યક્રમને દીપાવવા માટે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, માતૃશક્તિ તથા કેશોદના અનેકવિધ સામાજિક સંગઠનો સાથે સમગ્ર હિન્દુ સમાજ એકજૂટ થઈને તડામાર તૈયારી કરી રહ્યો છે. અને આ દિવસે એટલે કે તારીખ 6 એપ્રિલ 2025ના રોજ સવારે 10 વાગે 4 ચોક મુકામે ભગવાન શ્રીરામની એક ભવ્ય પ્રતિમાનું અનાવરણ વિધિ પણ રાખેલી હોય તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા તથા શોભાયાત્રામાં સહભાગી બની ભગવાન શ્રીરામના આ પવિત્ર દિવસને ઉજવવા માટે આપ સૌ સહભાગી બનો અને આ કાર્યક્રમને ભવ્ય રીતે ઉજવો એવી સમગ્ર હિન્દુ સમાજ વતી આપ સૌને ભાવભર્યું નિમંત્રણ. આભાર. જય શ્રી રામ.